Hello dear student, welcome again in this lecture. In this lecture we are going to discuss about the factors. Which factors? Factors to be taken into account while forecasting demand. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જ્યારે તમે કરો છો ત્યારે તમારે કયા ફેક્ટર્સ છે કે જેને ધ્યાનમાં લેવા જોઈએ, બરાબર? તો આપણે આ બધા ફેક્ટર્સ છે ડિસ્કસ કરવાના છે. જો ફોલોવિંગ ફેક્ટર્સ જે મેન્શન થયેલા છે તમારા ક્રાઇટેરિયાની અંદર, જે ડિસ્પ્લે ઉપર તમને જે દેખાય છે અત્યારે, બરાબર, આ શું છે બધું? આ બધા ફેક્ટર્સ છે કે જે જ્યારે તમે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કેરી આઉટ કરો છો ત્યારે તમે ધ્યાન ઉપર લ્યો છો, બરાબર? તો ફર્સ્ટ જે ફેક્ટર્સ છે એ કયું છે? ટાઈમ પીરિયડ. બટ ઓબ્વિયસ છે, ટાઈમ પીરિયડ છે એને ધ્યાનમાં લેવું જ પડે ફોરકાસ્ટિંગ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે. જો ઇટ ઇઝ નેસેસરી. નેક્સ્ટ આપણે વાત કરીએ જે ડિટેલની અંદર ડિસ્કસ કરવાના છે, બરાબર. બિફોર ધેટ હું તમને જસ્ટ ઓવરવ્યૂ કહી દઉં. આપણે બધા પોઈન્ટ જોવાના છે, બરાબર. ટાઈમ પીરિયડ, અગેન સેકન્ડ પોઈન્ટ છે લેવલ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. તમે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કયા લેવલનું કરવા માંગો છો, બરાબર? મેક્રો લેવલ, ઇન્ડસ્ટ્રી લેવલ, ફર્મ લેવલ. there are several types of level કે જેના બેઝ ઉપર તમે ડિમાન્ડને ફોરકાસ્ટ કરવા માંગો છો, બરાબર. નેચર ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. ડિમાન્ડ ફોરકાસ્ટિંગનો નેચર ઓફ પ્રોડક્ટ, નેચર ઓફ કોમ્પિટિશન્સ, સિલેક્શન ઓફ એપ્રોપ્રિએટ મેથડ, એન્ડ લાસ્ટ વન જો ઇન્ટરપ્રિટેશન્સ ઓફ ઇન્ટરપ્રિટેશન્સ ઓફ ધ રિઝલ્ટ ઓબ્ટેન. જે કંઈ પણ તમને રિઝલ્ટ મળે છે એને તમે કઈ રીતના જોવો છો, બરાબર. તો આપણે બધા પોઈન્ટને જોવાના છે, ડિસ્કસ કરવાના છે. ફર્સ્ટ જે છે ટાઈમ પીરિયડ. ટાઈમ પીરિયડ મીન્સ વોટ? તો કે સમયગાળો કયા પ્રકારનો તમે રાખવા માંગો છો, બરાબર. જો ઇટ ઇઝ નેસેસરી ટુ બી ક્લિયર અબાઉટ ધ ટાઈમ પીરિયડ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. ડિમાન્ડ ફોરકાસ્ટિંગના જે ટાઈમ પીરિયડને લઈ અને તમે ક્લિયર હોવા જોઈએ, બરાબર. ક્લિયર ઇન ધ સેન્સ કે ભાઈ તમારે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ શોર્ટ પીરિયડ માટે કરવું છે કે લોંગ પીરિયડ માટે કરવું છે, 6 મંથ માટે કરવું છે, 1 યર માટે કરવું છે, 5 યર માટે કરવું છે કે પછી 10 યર માટે કરવું છે. હવે 6 મંથ છે, 1 મંથ છે, તો આ શું થયું? પીરિયડ શોર્ટ પીરિયડ માટેનું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ થયું. મે બી જ્યારે તમે પ્રોડક્શન્સ કરો છો અને નેક્સ્ટ મંથમાં કેવી ડિમાન્ડ રહેવાની છે એના માટે પ્રોડક્શન કરો છો ત્યારે તમારે શોર્ટ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવું જરૂરી બની જાય. અને સપોઝ કે તમે તમારી કેપેસિટીને એન્હાન્સ કરવા રિલેટેડ ડિસિઝન્સ લેવા માંગો છો ત્યારે તમે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરો છો, તો એ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ તમારું કેવું થઈ ગયું? લોંગ ટર્મ માટે, બરાબર. એક વખત કેપેસિટી છે એને એન્હાન્સ કરો છો તમે, બરાબર. ઓવરઓલ પ્રોડક્શન કેપેસિટીને ઇન્ક્રીઝ કરીએ આપણે, તો આપણે લોંગ ટર્મ આપણી ડિમાન્ડ કેવી રહેવાની છે એના બેઝ ઉપર આપણે ડિસિઝન્સ લેતા હોઈએ છીએ, બરાબર. સિમ્પલ. સેકન્ડ થિંગ લેવલ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. એની અંદર છે ફર્સ્ટ મેક્રો લેવલ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. જો મેક્રો લેવલ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ મીન્સ વોટ? ઇટ કન્સર્ન વિથ ધ ઓવરઓલ બિઝનેસ કન્ડિશન્સ. જેમાં બધા જ બિઝનેસ છે એની કન્ડિશન્સ છે. હોલ ઇકોનોમીની જે ડિમાન્ડ છે, બરાબર, એને મેઝર કરવામાં આવતી હોય. ઘણા બધા જે ક્રાઇટેરિયા છે, જેમ કે નેશનલ ઇન્કમ છે, નેશનલ જે એક્સપેન્ડિચર છે, ઓવરઓલ સેવિંગ્સ છે, ઇન્વેસ્ટમેન્ટ છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મેક્રો લેવલનું જે એનાલિસિસ કરવામાં આવતું હોય, બરાબર. અને એના આધારે ડિમાન્ડ છે એ ફોરકાસ્ટ કરવામાં આવતી હોય. પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીની વાત કરીએ આપણે તો કે there are several sectoral classifications in the economy. ઇકોનોમીની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા સેવરલ સેક્ટરલ ક્લાસિફિકેશન્સ થયેલા છે, બરાબર. સેક્ટરલ ક્લાસિફિકેશન્સની વાત કરીએ તો અમુક ઇન્ડસ્ટ્રીઝ છે, જેમ કે હું તમને એમ કહું કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ છે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝની ડિમાન્ડ કેવી રહેવાની છે નેક્સ્ટ આગળ જતા, નેક્સ્ટ 2 યર્સની અંદર, નેક્સ્ટ 5 યર્સની અંદર, બરાબર. ઓટોમોબાઈલ સેક્ટર્સની અંદર પણ સ્પેસિફિકલી જ્યારે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ કંપનીની વાત કરું છું, બરાબર, તો એ વસ્તુ કઈ થઈ ગઈ? ફર્મ લેવલ, જનરલ લેવલ ડિમાન્ડ, ઇન્ડસ્ટ્રી લેવલ ડિમાન્ડ એન્ડ ફર્મ લેવલ, બરાબર. ઇન્ડસ્ટ્રી ઓટોમોબાઈલ સેક્ટર છે તો એક ઇન્ડસ્ટ્રી થઈ, બરાબર. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદરની ઘણી બધી કંપની છે, જેમ કે હીરો મોટોર્સ, અગેન ટીવીએસ મોટર્સ છે,
બરાબર, આઈસર મોટર્સ છે, પછી આપણે જોઈએ તો મારુતિ સુઝુકી છે. તો આ બધી કંપની છે એ શું છે, ઇન્ડિવિજ્યુઅલ ફર્મ છે. હવે હું તમને એમ કહું કે ભાઈ પર્ટિક્યુલરલી ઇન્ડિવિજ્યુઅલ ફર્મની વાત કરી અને ડિમાન્ડ છે એના ફોરકાસ્ટિંગના ક્રાઇટેરિયા કરીએ તો એના માટે આપણે ઓવરઓલ ઇકોનોમીના ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખવા પડે, ઇન્ડસ્ટ્રી લેવલની ડિમાન્ડને ધ્યાનમાં રાખવી પડે. એના બેસ્ટ ઉપરથી ફર્મ લેવલ છે એની ડિમાન્ડ ફોરકાસ્ટ કરવામાં આવે છે. બરાબર. ધેન નેક્સ્ટ જે આપણો પોઈન્ટ છે, નેચર ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જો ધ ફર્મ શુડ બી ક્લિયર વેધર ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન જનરલ ફોરકાસ્ટિંગ. કંપની માટે એ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. ડિમાન્ડ ફોરકાસ્ટિંગનો નેચર કેવો હોવો જોઈએ, તો કે નેચર જાણવો જરૂરી બની છે. તો કે ભાઈ પહેલાં તો કંપની માટે તમે એ બાબતને લઈને ક્લિયર હોવા જોઈએ કે તમે કઈ બાબત માટે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવા માંગો છો. બરાબર, જનરલ ફોરકાસ્ટિંગ કરવા માંગો છો. બરાબર, ઇન જનરલ ફોરકાસ્ટિંગ જો ફોરકાસ્ટિંગ ડિમાન્ડ ઇઝ એક્સેપ્ટેડ એઝ એ જનરલ કોન્સેપ્ટ, અને જેમાં ડિમાન્ડ છે એને જનરલ કોન્સેપ્ટ તરીકે કન્સિડર કરવામાં આવે છે. બરાબર, વાઇલ સ્પેસિફિક ફોરકાસ્ટિંગ ઇન્વોલ્વ ફોરકાસ્ટિંગ ફોર ધ ડિમાન્ડ ફોર સ્પેસિફિક પ્રોડક્ટ. જ્યારે કંપનીની સ્પેસિફિક વાત કરીએ, સ્પેસિફિક બાબતની વાત કરીએ તો જેમાં શું કઈ બાબત ઇન્વોલ્વ હોય, તો કે જ્યારે કંપની સ્પેસિફિકની વાત કરે, અહીંયા જનરલની વાત કરીએ, આપણી જનરલ ડિમાન્ડ કેવી રહેવાની છે, ઓવરઓલ ડિમાન્ડ કેવી રહેવાની છે. બરાબર, અને સ્પેસિફિક ફોરકાસ્ટિંગની વાત કરું તો એમાં કંપની પોતાની એક કોઈ સ્પેસિફિક પ્રોડક્ટ રિલેટેડ ડિમાન્ડ કેવી રહેવાની છે એની વાત કરતી હોય. બરાબર, જેમ કે મારે કોઈ એક કંપની છે કે જે મલ્ટી પ્રોડક્ટ પ્રોડ્યુસ કરતી હોય. બરાબર, કંપનીની જનરલ ફોરકાસ્ટિંગની ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને જોઈએ તો કે કંપનીનું જનરલ સેલિંગ જેમાં બધી બાબતો ઇન્ક્લુડ થઈ જતી હોય, જેમાં બધી પ્રોડક્ટ છે એ ઇન્ક્લુડ થઈ જતી હોય. બરાબર, તો એને જનરલ ક્રાઇટેરિયા કહેવાય. જ્યારે કંપની કોઈ પોતાની જે જનરલ બાસ્કેટ છે, જે પ્રોડક્ટનું જે બાસ્કેટ છે એમાંથી કોઈ એક સ્પેસિફિક પ્રોડક્ટ અને એ સ્પેસિફિક પ્રોડક્ટની ડિમાન્ડ કેવી રહેવાની છે એના માટે જ્યારે ફોરકાસ્ટિંગ કરે છે તો એ કેવી બાબત થઈ ગઈ, તો કે એ સ્પેસિફિક ફોરકાસ્ટિંગ થઈ ગયું કહેવાય. બરાબર, નેક્સ્ટ જે છે નેચર ઓફ પ્રોડક્ટ. પ્રોડક્ટનું નેચર. બરાબર, હવે પ્રોડક્ટનું નેચર કઈ રીતના, જો વી હેવ ટુ બી ક્લિયર. શેના માટે આપણે ક્લિયર હોવા જોઈએ, વેધર ધ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ઇઝ ટુ બી મેડ ફોર એસ્ટાબ્લિશ્ડ પ્રોડક્ટ ઓર ફોર અ ન્યૂ પ્રોડક્ટ. એસ્ટાબ્લિશ્ડ પ્રોડક્ટ કોને કહેવાય, તો કે જે ઓલરેડી તમે ઘણા સમય પહેલાં લોન્ચ કરેલી છે. બરાબર, અને અત્યારે તમે એ પ્રોડક્ટનું સેલિંગ કરો છો માર્કેટની અંદર કન્ટિન્યુઅસલી. બરાબર, એટલા માટે એ એસ્ટાબ્લિશ્ડ થઈ ગઈ. હવે કોઈ નવી પ્રોડક્ટ કે જે હજી સુધી તમે માર્કેટમાં નથી લઈ આવ્યા, બરાબર, જે ન્યૂ પ્રોડક્ટ છે કે જે તમે નવી લોન્ચ કરવા માંગો છો, જે એસ્ટાબ્લિશ્ડ નથી. બરાબર, તો એ વસ્તુ ડિસાઇડ કરવી જોઈએ કે તમે ફોરકાસ્ટિંગ જે કરો છો, કરવા માંગો છો, એ કેના માટે કરવા માંગો છો, તો કે ભાઈ એસ્ટાબ્લિશ્ડ પ્રોડક્ટ માટે કે પછી કોઈ ન્યૂ પ્રોડક્ટ માટે. બરાબર, જો એસ્ટાબ્લિશ્ડ પ્રોડક્ટ માટે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવું છે તો એના માટે પણ ક્રાઇટેરિયા છે અલગ થઈ જતા હોય, અને નવી પ્રોડક્ટ છે એના માટે પણ ક્રાઇટેરિયા છે કેવા થઈ જતા હોય, અલગ થઈ જતા હોય. બરાબર, ધ પ્રોબ્લેમ એન્ડ મેથડ્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ આર ડિફરન્ટ ફોર ઓલ્ડ એન્ડ એસ્ટાબ્લિશ્ડ પ્રોડક્ટ એન્ડ ન્યૂ પ્રોડક્ટ. બટ ઓબ્વિયસ છે એસ્ટાબ્લિશ્ડ પ્રોડક્ટનું ફોરકાસ્ટિંગ કરો છો ત્યારે તમારે અલગ પ્રકારના પ્રોબ્લેમ ફેસ કરવા પડે. ન્યૂ પ્રોડક્ટ છે એનું ફોરકાસ્ટિંગ કરો છો ત્યારે પણ તમારે અલગ પ્રકારના પ્રોબ્લેમ્સ છે એ ફેસ કરવા પડતા હોય છે. બરાબર, બંને માટે અલગ અલગ મેથડ છે એ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. બરાબર, ધેન નેક્સ્ટ જે છે કયો છે નેચર ઓફ કોમ્પિટિશન્સ. માર્કેટની અંદર જ્યારે તમે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કેરી આઉટ કરો છો એટ ધેટ ટાઈમ કોમ્પિટિશન્સ છે એનું નેચર કયા પ્રકારનું છે. બરાબર, કોમ્પિટિશન્સ આપણને ખ્યાલ છે કે there are several types of competitions in the market. Different types of competitions like monopoly competitions, perfect competitions, oligopoly competition, again oligopoly competitive market, monopoly competitive market, duopoly market, lots of things. ઘણા બધા ટાઈપ્સ છે. બરાબર, તો માર્કેટની અંદર એક તો તમને ક્લિયરલી આઈડિયા હોવો જોઈએ કે માર્કેટની અંદર કોમ્પિટિશન્સ છે એ કયા લેવલનું છે. અપ ટુ ધ સર્ટેન એક્સટેન્ટ ઇટ ઇઝ ઓલ્સો નેસેસરી ટુ હેવ ક્લિયર આઈડિયા અબાઉટ ધ નેચર એન્ડ એક્સટેન્ટ ઓફ કોમ્પિટિશન્સ ઇન ધ માર્કેટ. માર્કેટના
કોમ્પિટિશન્સનો આઈડિયા નેચર વાઇઝ પણ હોવો જોઈએ અને એની તીવ્રતા કયા પ્રકારની છે, બરાબર. પરફેક્ટ કોમ્પિટિટિવ માર્કેટ છે તો હાઈલી કોમ્પિટિટિવ માર્કેટ હોય, કટથ્રોટ માર્કેટ હોય કે જ્યાં વધારે પડતું કોમ્પિટિશન જોવા મળતું હોય, બરાબર. મોનોપોલીની અંદર જ્યારે કોમ્પિટિશન્સ છે એ અવેલેબલ જ નથી હોતું, બરાબર. સિંગલ યુનિટ કે સિંગલ ફર્મ છે એના દ્વારા બિઝનેસ ઓપરેટ કરવામાં આવતો હોય. ડીઓપોલીની અંદર 2 પ્રકારના ફર્મ હોય, બરાબર. પછી ઓલિગોપોલીની અંદર ફ્યુ ફર્મ્સ હોય. તો આ બધી બાબતો છે. મોનોપોલિસ્ટિકની અંદર અમુક પ્રકારના જે 5-6 એન્ટિટી છે જે માર્કેટની અંદર હોય, આ લોકોની વચ્ચે કોમ્પિટિશન્સ કેવું છે એ બધી બાબતોને તમારે શું કરવી પડે, કન્સિડર કરવી પડે. અગેન ધેન નેક્સ્ટ પોઈન્ટ છે સિલેક્શન ઓફ એપ્રોપ્રિએટ મેથડ. અગેન સિલેક્શન ઓફ એપ્રોપ્રિએટ મેથડ ફોર ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ટાસ્ક. સાથે સાથે એ બાબત પણ મહત્વની છે કે તમે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ માટે કઈ મેથડનો ઉપયોગ કરો છો, બરાબર. એ પણ બહુ મહત્વની બાબત છે. મહત્વની બાબત ઘણા બધા પેરામીટર્સના બેઝ ઉપર છે. એન્ડ this may be done after taking into account the nature of પ્રોડક્ટ કયા પ્રકારની છે. જ્યારે આપણે મેથડની વાત કરીએ તો જ્યારે તમે મેથડને ડિસાઇડ કરો છો, બરાબર, ત્યારે તમે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખી અને ફોરકાસ્ટિંગ માટેની મેથડ છે ડિસાઇડ કરો છો. જેમ કે નેચર ઓફ પ્રોડક્ટ, અવેલેબલ ઇન્ફોર્મેશન્સ રિગાર્ડિંગ ધ ડિમાન્ડ ફોર ધ પ્રોડ્યુસર્સ છે એના રિલેટેડ જે કંઈ પણ પ્રોડક્ટ રિલેટેડ જે કંઈ પણ ઇન્ફોર્મેશન્સ છે એ ઇન્ફોર્મેશન્સની અવેલેબિલિટી કેવી છે એના બેઝડ ઉપર. અગેન બીજા પણ ઘણા બધા ફેક્ટર્સ હોય કે જેના બેઝડ ઉપર તમે શું કરો છો, મેથડ ડિસાઇડ કરો છો, બરાબર. ધેન નેક્સ્ટ પોઈન્ટ ઇન્ટરપ્રિટેશન્સ ઓફ ધ રિઝલ્ટ ઓબ્ટેન. ઇન્ટરપ્રિટેશન્સ મીન્સ તો કે એક્ઝેક્ટલી જો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ઇટ ઇઝ ઓલ્સો નેસેસરી ટુ ઇન્ટરપ્રેટ કરેક્ટલી એન્ડ એક્યુરેટલી ધ રિઝલ્ટ ઓબ્ટેન થ્રુ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ તમે કરો છો, બરાબર. તો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવાથી નથી મતલબ, પણ કરી લીધા પછી તમે કેટલા અંશે એક્યુરેટ અને કરેક્ટ ડિમાન્ડને રિલેટેડ ફોરકાસ્ટિંગ કરેલું છે, બરાબર, એને તમારે જોવી પડે. જો એક્ઝેક્ટ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ તમારાથી થયેલું છે ધેટ મીન્સ કે જે તમે ડિમાન્ડને પ્રેડિક્ટ કરેલી છે આટલી જ ડિમાન્ડ છે એ તમારી પ્રોડક્ટની રહેલી હોય, બરાબર. હવે ડિમાન્ડને ફોરકાસ્ટિંગ કર્યા પછી પણ જો ઓવર પ્રોડક્શન્સ અને અંડર પ્રોડક્શન્સના ઇસ્યુ તમારે ફેસ કરવાના થતા હોય ધેટ મીન્સ કે ઇન્ટરપ્રિટેશન્સની અંદર તમને આઈડિયા આવી જાય કે તમે જે ફોરકાસ્ટિંગ કરેલું છે એના રિઝલ્ટ સ્વરૂપે તમને શું મળેલું છે, બરાબર. તમે કેટલા અંશે ઇફેક્ટિવ મેનરની અંદર ફોરકાસ્ટિંગ કરેલું છે, બરાબર. તો આ બધા જે પોઈન્ટ છે એ શેના છે તો કે જ્યારે આપણે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કેરીડ આઉટ કરીએ ત્યારે કેટલા ફેક્ટર્સ જે છે એને કન્સિડર કરવા જોઈએ, બરાબર. તો આ બધા ફેક્ટર્સ છે ટાઈમ પીરિયડ, લેવલ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, લેવલની અંદર મેક્રો લેવલ, ઇન્ડસ્ટ્રી લેવલ અને ફર્મ લેવલ, બરાબર. નેચર ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, નેચર ઓફ પ્રોડક્ટ, નેચર ઓફ કોમ્પિટિશન્સ અને સિલેક્શન્સ ઓફ એપ્રોપ્રિએટ મેથડ્સ અને ઇન્ટરપ્રિટેશન્સ ઓફ ધ રિઝલ્ટ ઓબ્ટેન. તો આ બધા પોઈન્ટ ઇઝી છે, તમને ક્લિયરલી ખ્યાલ આવી ગઈ છે, બરાબર. તો નેક્સ્ટ જે છે પોઈન્ટ આપણો એ છે ઓબ્જેક્ટિવ્સ. ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. ધ પર્પઝ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કેન બી સ્ટડીડ અંડર 2 હેડ. 2 મથાળા અંતર્ગત આપણે જે પર્પઝ છે ઓબ્જેક્ટિવ્સ છે એને જોવાનો છે, બરાબર. જે ફર્સ્ટ હેડ છે કયું છે, શોર્ટ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, બરાબર. અને સેકન્ડ થિંગ શું છે, જો પર્પઝ ઓફ લોંગ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. આપણા શોર્ટ ટર્મ પર્પઝ છે એ ક્યાં હોઈ શકે. પર્પઝ ઓફ શોર્ટ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, શોર્ટ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ માટેના પર્પઝ ક્યાં છે. અને સેકન્ડ થિંગ છે લોંગ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, બરાબર. પર્પઝ ઓફ લોંગ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. લોંગ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ આપણે શા માટે કરીએ છીએ અને એના પર્પઝ ક્યાં હોઈ શકે છે, બરાબર. આપણે સિમ્પલી જોવાના છે, તમને ઇઝીલી ખ્યાલ આવી જાય. શોર્ટ ટર્મ કરો છો, શા માટે કરો છો, ટુ ફોર્મ્યુલેટ એપ્રોપ્રિએટ પ્રોડક્શન પોલિસી. એક સારામાં સારી પ્રોડક્શન પોલિસી તમે ફોર્મ્યુલેટ કરી શકો છો, બરાબર. સો ધેટ એઝ ટુ અવોઇડ ઓવર પ્રોડક્શન એન્ડ
અંડર પ્રોડક્શન. કેટલું પ્રોડક્શન કરવું છે તમારે, બરાબર? એના માટે તમે શું કરો છો? શોર્ટ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરો છો, કે જેથી કરીને વધારે પડતું પ્રોડક્શન ન થઈ જાય અને જરૂરિયાત કરતાં ઓછું પ્રોડક્શન પણ ન થઈ જાય, બરાબર? પ્રોડક્શન વધે પણ નહીં ને ઘટે પણ નહીં. વધે તો તમારે ઘણા બધા પ્રોબ્લેમ ફેસ કરવા પડે, ઘટે તો માર્કેટમાં તમારી પ્રોડક્ટની શોર્ટેજ ક્રિએટ થાય અને અવેલેબિલિટી ના રહે, બરાબર? જેથી કરીને તમારા કસ્ટમર્સ છે એ બધા શિફ્ટ થઈ જાય અને જે તમારા કોમ્પિટિટર્સ છે એની પ્રોડક્ટ તમારા બદલે પરચેજ કરી લે, બરાબર? સેકન્ડ થિંગ, જો ટુ રિડ્યુસ ધ કોસ્ટ ઓફ રો મટીરિયલ એન્ડ કંટ્રોલ ઇન્વેન્ટરીઝ. બટ ઓબ્વિયસ છે કે એક્ઝેક્ટ આઈડિયા આવી જાય એટલે તમારે કેટલું રો મટીરિયલ લેવું છે, બરાબર? એ એક્ઝેક્ટ તમને ખ્યાલ આવી જાય. ઇન્વેન્ટરી એટલે કે જથ્થો, સ્ટોક. જે રો મટીરિયલનો વાત કરીએ, ફિનિશ ગુડ્સની વાત કરીએ, કે જે કંઈ પણ તમે ઇન્વેન્ટરીના ક્રાઇટેરિયાની અંદર 3 પ્રકારની ઇન્વેન્ટરી આવે, બરાબર? એક તો રો મટીરિયલના ફોર્મમાં હોય, બીજી છે વર્કિંગ પ્રોગ્રેસના ફોર્મમાં હોય અને એક તો ફિનિશ ગુડ્સના ફોર્મમાં હોય, બરાબર? તો આ બધી બાબતોને તમે રિડ્યુસ કરી શકો કે ભાઈ જેટલો જરૂરિયાત છે આટલું જ તમે પ્રોડક્શન કરો છો, તો વધારાનું પ્રોડક્શન તમારે સ્ટોર કરવું પડતું નથી. અને રો મટીરિયલ તમે વધારે પડતું મગાવી લ્યો છો, બરાબર? તો રો મટીરિયલ જે કંઈ પણ આપણે મગાવીએ છીએ એના માટે આપણે કંઈક ખર્ચો થતો હોય. એક સાથે વધુ પડતું પ્રોડક્શન્સની અંદર તમે ઉપયોગમાં નથી લેતા અને બાકીનું રો મટીરિયલ તમારું એમનેમ પડેલું છે, તો એ રો મટીરિયલ બગડી જવાની સંભાવના રહે, ખરાબ થઈ જાય. એટલા માટે થઈને એની કોસ્ટ અલ્ટિમેટલી કેવી થઈ જાય? વધી જાય, બરાબર? ધેન થર્ડ પોઈન્ટ, ટુ ડિટરમાઇન એપ્રોપ્રિએટ પ્રાઇસ પોલિસી એન્ડ ફિક્સ સેલ્સ ટાર્ગેટ. હવે જો આપણી ડિમાન્ડ છે એ કેટલી રહેવાની છે એનો એક્ઝેક્ટ આઈડિયા આવી જાય તો તમારા પ્રોડક્ટના જે કંઈ પણ ક્રાઇટેરિયા છે, કોસ્ટ અને ક્વોન્ટિટીના બેઝ ઉપર તમારે કઈ પ્રાઇસ રાખવી છે, બરાબર? અને કેટલું પ્રોફિટ માર્જિન તમારે એક્સપેક્ટ કરો છો, તમે પ્રોડક્ટ્સના સેલિંગ ઉપરથી કેટલું પ્રોફિટ માર્જિન તમે માર્જિનની એક્સપેક્ટેશન્સ રાખો છો, આ બધી બાબતો તમારા માટે ક્લિયર થઈ જાય, બરાબર? અને બીજી મહત્વની વસ્તુ એ છે કે એક્ઝેક્ટલી જ્યારે તમે તમારા ડિમાન્ડના ક્રાઇટેરિયાને પ્રેડિક્ટ કરી લ્યો છો ત્યારે તમને ખ્યાલ હોય કે આપણે સેલ્સ છે એ કેટલું કરવું જરૂરી છે, બરાબર? અને કેટલું સેલ્સ આપણું થવું જોઈએ. એના બેઝ ઉપર તમે લોકોને ટાર્ગેટ આપી શકો છો. તમારા સેલ્સ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા જે કંઈ પણ પર્સન્સ છે, બરાબર, એને તમે ટાર્ગેટ આપી શકો છો, બરાબર? સેલિંગના ટાર્ગેટ આપી શકો છો કે ભાઈ આટલું સેલ્સ છે, આટલું થવું જોઈએ. ધેન નેક્સ્ટ વન, ટુ અરેન્જ ફોર શોર્ટ ટર્મ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ. હવે એક્ઝેક્ટલી તમારે પ્રોડક્શન કેટલું કરવાનું છે, પ્રોડક્શન માટે તમારે જે કંઈ પણ રો મટીરિયલ માટે ઇવન જે લેબર કોસ્ટ છે, બરાબર, ઇલેક્ટ્રિસિટી છે, રેન્ટ છે, જે કંઈ પણ તમે ખર્ચા કરો છો, આ બધાની કેટલી રિક્વાયરમેન્ટ રહેવાની છે એનો તમને મોર ઓવર આઈડિયા આવી જાય. અને મોર ઓવર આઈડિયા આવી જાય એટલે તમને ખ્યાલ જોઈએ કે ભાઈ આટલા પૈસા આપણા હાથ ઉપર હોવા જરૂરી છે, અથવા તો જો નથી તો તમારે એને અરેન્જ કઈ રીતે કરવા છે એના માટે પણ તમે તમારા રસ્તાઓ છે ડિફાઇન કરી શકો છો, નક્કી કરી શકો છો, બરાબર? એટલે શોર્ટ ટર્મ જે ટૂંકા ગાળાના જે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ છે એની જે કંઈ પણ પૂર્તિ માટે તમારે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે મહત્વનો રોલ પ્લે કરે. તેને આપણે વાત કરીએ તો કે પર્પઝ જે છે લોંગ ટર્મ પર્પઝ, ડિમાન્ડ ફોરકાસ્ટિંગ માટેના લોંગ ટર્મ પર્પઝ છે એ ક્યાં હોઈ શકે? લોંગ ટર્મ પર્પઝ છે ફર્સ્ટ કયો છે? જો ટુ પ્લાન ફોર ન્યૂ યુનિટ ઓર એક્સપાન્શન ઓફ ધ એક્ઝિસ્ટિંગ યુનિટ. જ્યારે તમે ન્યૂ યુનિટની વાત કરો છો, કોઈ નવું યુનિટ એસ્ટાબ્લિશ કરવા માગો છો, ત્યારે તમને નેક્સ્ટ જે 5 years, 10 years એન્ડ મોર દેન 10 years જે ડિમાન્ડ કેવી રહેવાની છે એનો આઈડિયા હોય તો જ તમે નવા યુનિટનું વિચારી શકો છો, બરાબર? આપણને આઈડિયા જ નથી કે ભાઈ 5 વર્ષમાં આપણી પ્રોડક્ટની ડિમાન્ડ કેવી રહેવાની છે, તો પછી એક એડિશનલ વધારાનો પ્લાન એસ્ટાબ્લિશ કરી અને એનો કોઈ બેનિફિટ થવાનો નથી, બરાબર? એટલે તમારે લોંગ ટર્મ જ્યારે વિચારો છો અથવા તો એક્ઝિસ્ટિંગ જે પ્લાન છે, એક્ઝિસ્ટિંગ જે કંઈ પણ તમારો પ્લાન્ટ છે એને તમારે એક્સપાન્ડ કરવો છે, બરાબર? તો તમે લાંબા ગાળાનું વિચારો છો, કેમ કે કેપેસિટી છે તમારી સડનલી તમારી ડિમાન્ડ છે વધતી જાય છે, બરાબર? વધતી જતી હોય એટલે કે ભાઈ સપોઝ કે એક્ઝામ્પલ તમારા ડિમાન્ડની તમારી જે પ્લાન્ટ છે, આપણે એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કરું કે તમારા પ્લાન્ટની કેપેસિટી છે 1000 યુનિટ પ્રોડ્યુસ કરવાની, બરાબર? હવે 1000 યુનિટ પ્રોડ્યુસ કરવાની કેપેસિટી છે, બરાબર? આપણે વાત કરીએ 2011થી,
બરાબર. 2011માં તમારી ડિમાન્ડ છે 500 યુનિટની રહેલી છે, બરાબર. 2012માં 700 યુનિટ થઈ, 2013માં 800 યુનિટ થઈ, 2014માં 900 યુનિટની ડિમાન્ડ રહી, બરાબર. તો નેક્સ્ટ જે યર છે એમાં મે બી તમારે તમારી કેપેસિટીને એક્સપાન્ડ કરવાની જરૂરિયાત રહે, કેમ કે તમે પાસ્ટ રેકોર્ડ ઉપરથી તમને ખ્યાલ આવતો જાય છે કે આપણી ડિમાન્ડ દર વર્ષે કયા રેટથી ઇન્ક્રીઝ થાય છે, બરાબર. તો આ બાબત છે. દેન જો ટુ પ્લાન ફોર પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન્સ. પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન્સ કોને કહેવાય? તો કે આગળ જતા ઘણા બધા કંપનીના ક્રાઇટેરિયાની અંદર આ પ્રકારની કંપનીની સ્ટ્રેટેજીસ છે એ એડપ્ટ કરવામાં આવતી હોય છે, બરાબર. જેમ કે કોઈ પ્રોડક્ટ છે એનું ફ્યુચર હવે નથી આગળ, અથવા તો અમુક સમય પછી અમુક પ્રોડક્ટની ડિમાન્ડ છે એ હવે નથી રહેવાની, તો પ્રોડક્ટને રિલેટેડ તમારે પ્રોડક્ટ માટેના ડાયવર્સિફિકેશન્સના ક્રાઇટેરિયાને કેરીડ આઉટ કરવા પડે, બરાબર. જેમ કે જો અત્યારે જે પ્રોડક્ટની ડિમાન્ડ છે માર્કેટમાં, આવતા સમયમાં એ પ્રોડક્ટની ડિમાન્ડ રહેવાની છે કે નથી રહેવાની એનો કોઈ એક્ઝેક્ટ આઈડિયા કંપનીને હોય કે ન હોય, બરાબર. બટ બેસ્ટ છે કે જો હોય તો વેલ એન્ડ ગુડ, નથી તો કંપનીને માટે એ વસ્તુ જાણવી જરૂરી થઈ જાય, અને કંપની લોંગ ટર્મ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી અને વસ્તુ જાણે કે આગળના સમયમાં કંપનીની પ્રોડક્ટની ડિમાન્ડ કેવી રહેવાની છે. જો આગળ તમને ડિમાન્ડ તમારા પ્રોડક્ટ કયા સ્ટેજમાં છે, જેમ કે પ્રોડક્ટ છે ડિક્લાઇનિંગ સ્ટેજની અંદર છે, બરાબર. ઓલરેડી પ્રોડક્ટ ડિક્લાઇનિંગ સ્ટેજની અંદર છે, તમારી ડિમાન્ડ છે ઘટતી જાય છે, તો હવે આગળના સમયમાં તમારે પ્રોડક્ટને ડાયવર્સિફાઈડ કરી નાખવી જોઈએ. બિઝનેસ છે એ પ્રોડક્ટના ક્રાઇટેરિયાને રિલેટેડ ડાયવર્સિફિકેશન્સ કરે છે અને પ્રોડક્ટના ક્રાઇટેરિયાથી અલગ પણ ડાયવર્સિફિકેશન્સ કરે છે. ડાયવર્સિફિકેશન્સ એક અલગ કોન્સેપ્ટ છે, આપણે વધારે ડિટેલમાં ડિસ્કસ નથી કરવો, પણ પોઈન્ટની અંદર આવેલો છે એટલે હું તમને કહું કે તમે તમારા બિઝનેસને જો અલગ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરો છો, તમારા જે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે એમાંથી તમે શિફ્ટ થઈ અને કોઈ બીજી પ્રોડક્ટને પ્રોડ્યુસ કરવાનું સ્ટાર્ટ કરો છો, બરાબર. તો એને શું કહેવાય? ડાયવર્સિફિકેશન્સ, બરાબર. તમે તમારી દિશા બદલાવી છે, પહેલાં તમે આ પ્રોડક્શન કરો છો ને હવે તમે આ પ્રોડક્ટને પ્રોડ્યુસ કરો છો, બરાબર. બે પ્રકારે રિલેટેડ હોય, તમે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટને રિલેટેડ પ્રોડક્ટ કોઈ બનાવો છો તો રિલેટેડ ડાયવર્સિફિકેશન્સ કહેવાય, અને અનરિલેટેડ પણ હોઈ શકે છે, બરાબર. કે જે તમારી એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ સાથેની કોઈ પણ પ્રકારની લિંક નથી જેની, તો એને અનરિલેટેડ ડાયવર્સિફિકેશન્સ કહી શકાય છે, બરાબર. દેન નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ, જો ટુ અરેન્જ ફોર લોંગ ટર્મ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ, ઇક્વિટી કેપિટલ, બોન્ડ, ડિબેન્ચર, લાંબા સમયે લોંગ ટર્મ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ, કે જે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ તમારા લોંગ ટર્મ ગોલને ફૂલફિલ કરવા માટે રિક્વાયર્ડ હોય, બરાબર. એવી ફાઇનાન્શિયલ કેપિટલને લોંગ ટર્મ ફાઇનાન્શિયલ કેપિટલ કહેવાય, બરાબર. અને લાંબા સમય માટે તમારે કયા પ્રકારના કેપિટલની રિક્વાયરમેન્ટ છે કે જેના થ્રુ કંપની પોતાના જે શેર છે માર્કેટમાં પોતાનો સ્ટેક સેલ કરી શકે છે, બરાબર. કે જેના થ્રુ ઇક્વિટી કેપિટલ મેળવી શકે છે અને એનો ઉપયોગ બિઝનેસના ડેવલપમેન્ટ માટે કંપની કરે છે, બરાબર. બોન્ડ ઇસ્યુ કરી શકે છે, ડિબેન્ચર છે જે ડેપ્ટ કેપિટલ કહેવાય, જે ઇસ્યુ કરી શકે કંપની. પણ કયા પ્રકારની રિક્વાયરમેન્ટ રહેવાની છે એનું એક્ઝેક્ટ આઈડિયા કંપનીને આવવો જરૂરી બની જાય, અને એનું એક્ઝેક્ટ આઈડિયા કંપનીને શેના ઉપરથી આવે તો કે ફોરકાસ્ટિંગ ઉપરથી આવે, બરાબર. ટુ પ્લાન ફોર મેન પાવર રિક્વાયરમેન્ટ, અરેન્જમેન્ટ ફોર ટ્રેનિંગ એન્ડ ટેકનિકલ એન્ડ મેનેજરિયલ પર્સનલ. હવે લોંગ ટર્મ મેન પાવર રિક્વાયરમેન્ટ, મેન પાવરને રિલેટેડ જો રિક્રુટમેન્ટ છે અથવા તો હ્યુમન કેપિટલ, હ્યુમન રિસોર્સની વાત કરીએ આપણે, તો હ્યુમન રિસોર્સનું મેનેજમેન્ટ કંપનીની અંદર કરવામાં આવતું હોય, બરાબર. હ્યુમન રિસોર્સ છે, ફ્યુચર ડિમાન્ડ કેવી રહેવાની છે કંપનીની, કયા પ્રકારના મેન પાવરની કેટલા અંશે કયા પ્રકારના ક્વોલિફિકેશન્સના ક્રાઇટેરિયાના માણસોની જરૂરિયાત પડવાની છે, બરાબર. કેટલા માણસોની જરૂરિયાત પડવાની છે, કેવી ડિમાન્ડ છે, અત્યારનો જે એક્ઝિસ્ટિંગ જે કંઈ પણ મેન પાવર છે એ ઇનફ છે કે નહીં ફ્યુચર ડિમાન્ડને સેટિસ્ફાઈડ કરવા માટે, એને ટ્રેનિંગ તમારે કઈ રીતના આપવાની છે, ટેકનિકલ અને મેનેજરિયલ પર્સનલ છે એનું અરેન્જમેન્ટ કઈ રીતે કરવાનું છે, આ બધી બાબતો જેની અંદર ઇન્ક્લુડ થતી હોય. પોઈન્ટને તમે કેટલો લાંબો જેટલો ખેંચો એટલા અંશે તમે ખેંચી શકો છો, બરાબર. પણ સિમ્પલી શોર્ટમાં કેવું તો કે ભાઈ હ્યુમન રિસોર્સ છે તમારા, એના રિલેટેડ બધું પ્લાનિંગ કરવું છે તમારે. લોંગ ટર્મ ક્રાઇટેરિયાની અંદર તમારે કયા પ્રકારના હ્યુમન રિસોર્સિસની રિક્વાયરમેન્ટ રહેવાની છે, એક્ઝિસ્ટિંગ જે કંઈ પણ હ્યુમન રિસોર્સિસ છે એ કેટલા પ્રમાણમાં છે,
ટ્રેનિંગ મેથડ્સ, ટ્રેનિંગ કઈ રીતના આપવાની, કયા પ્રકારના સ્કિલ અને નોલેજની જરૂરિયાત રહેવાની છે, મેનેજરિયલ પોઝિશન્સ માટે તમારે કેટલા લોકોની નિયુક્તિ આપવાની છે, બરાબર, એને કઈ રીતના મેનેજ કરવાની છે, બધી બાબતો ઇન્ક્લુડિંગ ઓલ ધોઝ થિંગ્સ, જેમાં બધી બાબતોનો સમાવેશ થતો હોય, બરાબર. તો આ જે છે એ શું છે, લોંગ ટર્મ પર્પઝ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ માટેના અને શોર્ટ ટર્મ પર્પઝ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ માટેના આપણે ઓલરેડી ડિસ્કસ કરેલા છે, બરાબર. તો અહીંયા સુધી રાખો. નેક્સ્ટ જે લેક્ચર છે એની અંદર આપણે આગળ વધારે ડિસ્કશન કરીએ, બરાબર. ત્યાં સુધી બધાને થેન્ક યુ.